જય માતાજી મિત્રો, આજના નયા બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા હતા ચણામાં, ને ચણામાં ખાસ વાત કરવાની હતી કે આપણે બિન પિયત પાયેલા અને ના પાયેલા ચણામાં કેટલો અંતર કેટલો ભેદ છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ખાસ મિત્રો, આજે ચણા ઊભા છે અને આપણે પાણી આલેલું હતું, 10-15 દિવસ જેવું થઈ ગયું છે। આમાં કેટલો ફાલ આવ્યો જોઈ લો તમે। ફૂલ એટલા આવ્યા છે, ચણા જોરદાર વધ્યા છે, હાઈટે બહુ થઈ ગઈ છે, ફાલે બહુ આવ્યો છે। આ પાયેલા ચણા છે આટલા, આપણે ખતરો કર્યો તો ખાલી, પણ જોરદાર રિઝલ્ટ મળ્યું છે। અંદર નિંદામણે થઈ ગયું છે। તો મિત્રો, આ પાયેલા ચણા અને આ બાજુ ખાસ વાત તો એ હતી કે આ તો આટલા નથી પાયેલા, આંતરો પડેલો કે નહીં। આ બાજુ આ પાયેલા છે, આ બિન પાયેલ નથી પાયેલા, તો પીળા થઈ ગયા છે, ફાલ એટલો નથી, પીળા વધારે પડી ગયા જોઈ લો। ઓલી બાજુ જે આપણે ઉતાર થતો તો એ પાયેલા, એ આપણે વિડીયોમાં બતાવી, પણ આ પાયેલા દેખાય અને આ બિન પિયત પાણી આલેલું લઈને સુકાવા માંડ્યા છે। તો આપણે આ એક ભૂલ થઈ ગઈ મોટી કે ચણાને પાવા જોઈએ। અમારી બાજુ એવી બીક હતી કે કદાચ પાવાથી ઉતરી જાય, પણ એવું થયું નહીં। પાવાથી અમારા ચણા જોરદાર થયા એમ, એની હાઈટ ફાલ ફૂલ રિઝલ્ટ જોરદાર મળ્યું પાવાથી। એક જ પાણી ખાલી આપવાનું હતું, પણ આપણે નહીં આપ્યું, એ ભૂલ કરી નાખી। ને ચણા જોઈ લો પીળા થઈ ગયા હાવ। આ બધા બિન પિયત વગર પાયેલા, પણ પાણી પાયેલું હોય તો ખાતર ભેગું આવ્યું જ ને એરિયા, તો જોરદાર રિઝલ્ટ મળત। આપણે ઉતારના બીકે ઉતરી જશે। આપણે આ સાલ જ ચણા વાયેલા છે, કોઈ દિવસ ચણાની ખેતી કરી નથી, પણ રિઝલ્ટ આ સાલ મળી ગયું। અંદર નિંદામણે ન્યાદ્યું હતું, પણ મોટું થઈ ગયું ને હવે ન્યાદવાનું હાલ થતું નહીં। મોટું નિંદામણ વાળી લઈ છે દાંતડેથી, બાકી ચણાને પિયત આપ્યું હોત તો આપણે સારું રોત, ઉત્પાદન વધારે મળત, લગભગ 30% જેવું ઉત્પાદન વધારે મળત એવું લાગે અત્યારે હાલમાં। બિન પિયત છે, પીળા પડી ગયા ચણા, તો એ આપણે ભૂલ થઈ ગઈ હતી કે પિયત ના આપ્યું। ગઈ સાલ હવે આપણે ભૂલ નહીં આવી કરીએ। ને આ જોઈ લો, આ પાયેલા હતા, કેવા લાગે જોઈ લો। હવે આપણે પાણી આપ્યું હતું આ ચણા, ને આ બાજુ નહોતું આપ્યું, આ દેખાઈ રહ્યું અહીંયા, ના પાયેલા છે। એક ખોણામાં તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું, અહીંયા પાણી આપ્યું હતું, અને આટલાથી આ દેખાય પટો સામેથી અહીંયા સુધી, આ બધું આલેલું છે, આ બાજુ નથી આલેલું। તો પાયેલામાં જોઈ લો, ફાલ ફૂલ ખૂબ જોરદાર ચણા, એકદમ લીલા ચકાસ ઊભા છે, ઉત્પાદન વધારે હાલ છે। ખાલી એક જ પાણી આપવાનું હતું। આ જમીન કાળી તરે નહીં કે હાવ માટીયાળ નથી, બે મિક્સ છે। હજુ આમાં જગ્યા ઊભી, ઓલામાં જગ્યાએ નહીં રહ્યા, જગ્યાઓ પડી છે।
બધા ચણા હાવ પીળા થઈ ગયા છે ખાતર વગર ને પાણી વગર. આ સાલ ભૂલ થઈ ગઈ આપણાથી, કઈ સાલ આવી ભૂલ નહીં કરીએ. પાણી આપી દઈશું, એકના ભલે બે, ઉત્પાદન વધારે મળે. આ તો અમુક તો પાણી વગર આ ઉતરવા લાગ્યા છે. તો બીજું વધારે તો કાંઈ નહીં કહેવું મિત્રો, પણ વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ખાસ વિડીયો ચણાને પાણી આપવું કે ના આપવું એના માટે બનાવ્યો હતો. અસલ આપણે થોડી ભૂલ થઈ ગઈ હતી પાણી આપવાની, ખાલી અખતરો કર્યો હતો. તેમાં રિઝલ્ટ સારું મળ્યું છે, ચણા પણ સારા છે. તો હવે ગઈ સાલ આપણે આવી ભૂલ નહીં કરીએ, પાણી આપશું. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.